છે ને કંઈક બનાવે છે, તૈયારી કરે ભાભી. એમાં સુધારતા હતા મસાલા ને સીવું નાની કંઈક બનાવે છે. હા હા થોડી નાખશે. દહીં પૌવાની એકદમ નવી આઈટમ. બધા એના ખમણ લાગે ને એટલે ને એમ ઢોકરા ઉપર વૈયા જાય. બની ગઈ છે આઈટમ. હજી બાકી છે વઘારવાની બાકી છે હજી. ઘરે પછી જ આવે જોવાનું તો મેં નહીં છે કે આના પીસ પડી જાય ઈ જોવાનું. પીસ પડી જાય નહીં આમ કેમ એમ કામ એમ પર કોઈ કેનો આ ઢીંગલીનો કેનો છે આ કેન દીકરી છે સીવું કેન દીકરી છે હે કેની દીકરી છે આ સીવું કે આ પીસ પડે ને ઈ જ મેન તો જોવાનું છે કે દહીં પૌવાની એકદમ નવી આઈટમ છે ને એના પીસ પડે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બધા કેમ છો મજામાં. 9 વાગ્યા ને છે ને રોટલી સીવું જીત ફેરી દઈ ગઈ પણ આ કંકુન ચાંદલો બાકી રહી ગયો તો કેમ કે અમે શિરામણ કરતા હતા મને કે આપણે પછી કરી આવીશું. મેં કીધું આ ચાંદલો પછી કરી આવીશું. હાલે અહીં ચડી જાય ચડી ગઈ હતી બરાબર હતી ને ઊભી રાખ. આમ જો ઊભી રહે ઓલા આઈથે હોય જમણા આઈથે કરવાનું ને કઈ આંગરીએ ત્રીજી આ જો મારા સામું જો આ આંગરીએ આ આંગરીએ બરાબર છે. એ ઢોર નાખી કર દે. હું ખંજવાર ઊભી રહેજો ને મીરું તને ખંજવારવું જો હે કર દે માથે હરખો. રેડી બસ હવે થઈ ગયો બે બધાને જય શ્રી કૃષ્ણ કરી દે. ચાનો કરવા આવ્યા હતા હા મોટી ગાયને છે ને ચાનું કરી આવીએ ને ઊભી રહે એને જરીક બેસતા ખરી. એને નાની ને કઈ બાજુ જવાનું છે લે તને નથી આવી અમને બેહવા દેવા હે મૂકી દે નીચે. એને છે ને જો મમ્મીને ને ભાઈને જવાનું છે યાર્ડમાં ઘઉં લેવા જવાનું છે. અમારે ઘેરથી લેવાના હતા પણ એમાં એવું થયું ને કે ઓલા પૂતરા અને બિયા ને છે ને તે થોડાક સાફ કરાવવા હાટું પછી ફૂંકણી લઈ આવી ન પોહાય તે પછી સાફ કરાવવાની ઘાણી હતી ને આઈથે સાફ થાય એમ હતા નહીં એટલે કસ્તરવાળા હતા ને એટલે પછી કે હવે તો યાર્ડમાં સાફ કરેલા જ લઈ લે હું એટલે કહીએ ને કમ સાફ કરી લઈએ. તે હવે યાર્ડમાં અટાણ જઈશ ઘઉંનો તપાસ કરવા. તે ગમશે તો લઈને આવીશ લગભગ તો લઈને આવીશ. મોરે એકાદ 2 વાર જઈ આવ્યા તે દી તો ન મેળાવ્યો ન ગઈમાં. આજ હવે જઈશ તે પછી ગમશે તો હમણાં લઈને આવતા રહે. હાલ બરાબર ધીરે હાલ કઈ આંગળી યાદ છે ને હા ઊભી થતી નહીં. હા બસ લે બસ જો એને ખંજવારે ને મજા આવે છે. અરે મજા આવી ને કેવી જો ડાઈ થઈને જોઈ લે ડાઈ થઈ મીરા કરતા ડાઈ છે ને ને જો 12 વાગવા આવ્યા ને અમારે હાલે બપોરાની તૈયારી. મમ્મીને ઘઉં લઈને આવતા રહ્યા ઉતારવાના જ બાકી છે. 1.5-2 કલાકમાં તો આવતા રહ્યા 1.5-2 કલાકમાં આવતા રહ્યા. તે મમ્મીને ગયા પછી મેં વિડીયો એડિટ કર્યો. મા દીકરીને લુગડા પલારીને ધોયા સીવું નવરાવી ને મારે બસ નાવા જવું હતું ને ત્યાં તો મમ્મી કહે કે લાઈક છે ને ગલકા સુધારવા લે પછી જાજે નાવા. જેવું આપણે સોલીએ ને એવું ધોઈને સુધારવું પડે નકર પછી પાછું આમાં આ સીડ હોય ને એ સુકાઈ જાય. એટલે હમણાં ત્યાં કિરણને કીધું કે હું સોલું ગલકાનું ચાલુ ઉતારું તો તું પાણીમાં ધોઈ અને થાળીમાં સુધારતી જાય. હા લઈ લીધું છે પાણી આ થાળી
ને અમે હું સાલું ઉતારતી તો જાય કઈ તો પેલા તો છે ને બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં ને બસ મજામાં રહેવાનું ને છે ને હમણાં મને કિરણ પૂછતી હતી કે મમ્મી તું કેટલા ગલકાનું આપણે શાક કરીએ હમણાં ગલકા સુધારો છે બેસી ને થોડાક છે હજી જો તો મેં કીધું કે આ 1 કિલોના કરીએ ગલકાનું શાક 1 કિલોનું હોય ને તો અટાણે માન થાય બરોબર ને તો અટાણે 1 કિલો ગલકાનું કર્યું ને કિરણ અહીં નથી ને 4 દી પહેલાં કર્યું હતું શાક 1.5 કિલોનું કર્યું હતું 1 વાટકી વધ્યું હતું ગલકાનું શાક જરાક થઈ જાય સૂકું થઈ જાય તી મમ્મીને ને ઘેર છે ને ગલકાન શાક ને બધાય શાક બધા ઓછા રસાવાળા હોય ને ગલકાન શાકમાં ખાલી તેલનો જ રસ હોય ગલકાનું દૂધીનું તુરિયાનું એમાં ખાલી છે ને તેલનો જ રસ હોય તે મીઠું એવું લાગે ને આ શાક પાસે છે ને બધા થોડાક થઈ જાય તે હું ખાઈ કા સુધારવા માંડું ને તરબૂચ કાલની સેવ કહેતી હતી મમ્મી છે ને એકના હાઈટ 2 લઈ આવ્યા તો એવું થયું 2 લેવામાં કારણ અમે યાર્ડમાં ગયા હતા ઘઉં લેવા દુકાને નતા ગયા એટલે યાર્ડમાં ટ્રેક્ટરો આવતા હોય ને તમે કે યાર્ડથી ઘઉં લઈ લઈએ એટલે ઘઉં ત્યાંથી લઈ અને સીધા આજે રિક્ષામાં પડ્યા છે ખાલી નથી કરી રિક્ષાથી પછી ત્યાંથી એક તરબૂચ લેતા આવ્યા દ્રાક્ષ લેતા આવ્યા કાઢીથી એ ખાતા હતા છોકરા પછી મેં કીધું કે હજી શાક લેવાનું છે પણ પછી રસ્તામાં રિક્ષા ખોટી નથી કરવી ને વિરમની કડીમાં ટસક્યું પડ્યું છે તો મેં કીધું કે હાલ તો હવે ઘેરે વયા જઈએ ને પછી કૂટર લઈને આવીશું પાછાથી પછી ક્યાંય ખોટી બહુ ન થયા અને આઈ મેં વાઈ લેશે તે શાક લઈ આવીએ હતી જો ગલકા લઈ આવીને પાછું એક તરબૂચ ત્યાંથી પાછું લઈ લીધું સીવું કાલની કે નાની તરબૂચ કન્યા આવી એકના હાટીના 2 લઈ લઈ હતી એક આજ ખાય ને એક કાલ ખાય બીજું હું બે એકમાં ડગરી કઢવી ને એકમાં ચેકો મરાવ્યો છે મેં એક ભારતીબેન ને ઘેરે મૂકી આવી તો તે એક ભારતીબેન ના ફ્રીજમાં મૂકી આવ્યા એક તરબૂચ એ કાલ લઈ આવશે ને એક અમારે આઈસ બોક્સમાં એક મૂકી દીધું એ અમારું મિની ફ્રીજ જ છે ભાઈ હા બરફથી કામ છે ને બાકી બીજું છે ને ફ્રીજનો કોઈ કંઈ ઉપયોગમાં લેતા નથી એટલે ફ્રીજ તો હા નકરાય કહેતા હોય કે કિરણબેન એક મમ્મીને કહેજો કે ફ્રીજ એક વહાવી લઈ પણ એ કે મમ્મી કે મને એમાં શાક રાખેલું ન ગમે મને એ કે દૂધ થઈ છે ને કે મારે ગરમ કરેલું જ ગમે એ કે તો સાહેબ એ કે મને બરફ નાખેલી ગમે ફ્રીજમાં મૂકેલી ના ગમે તો એ કે અમે લઈને કામ કરીએ અમારે બહુ ઓછી વસ્તુ પાણી બહુ પીવે નહીં ઠંડા તમારા ઘરમાં બહુ આવે નહીં હા ને ઠંડુ કોઈ પીતા નથી વિરમ પીતો નથી જીત પીતો તો કેના હાટું ઠંડુ એમાં રાખવું એટલે ઈ થઈને તો છે ને બરોબર છે આઈસ બોક્સ બરોબર છે બરોબર 2 મહિના પૂરતું હા પછી કઈ ચોમાસામાં શિયાળામાં તો કઈ જોતું ન હોય ફ્રૂટમાં એવું છે ને મમ્મી લાવો હું આઈ કરતી બોરો પડી જાય ફ્રૂટ છે ને ઈ આપણે આવતી માંથી કોઈ આવતી ફ્રૂટ છે ને ઈ આપણે તરબૂચ ને એવું થોડુંક ટાઢું કરીને પપૈયું ખાવું ગમે બાકી આ બીજા ફ્રૂટ કે ટાઢા કરીને ખાવા ના ગમે કેમ શું થયું મેડમ શું થયું અસલ નાઈ કરી લીધી ને મને લુગડા ધોવા લાગતી હતી કા હવે ફટાફટ સુધારી દો હા સુધારવા મેં ડાયલ હતી હું સોલવાના છે ગલકાથી સોલી દઉં હજી છાલ ઉતાર નાખું ને તો પાછા આમાં પાણીમાં ન રખાય ચાચી કરી હોય ને તરત જ સુધારતું જવું પડે ને કાઢતું જવું પડે પરફેક્ટ જ જોઈએ જીરી આમ તેમ થાય ગમે નહીં ને તમને હા કરવા માંડ સુધારવા માંડ ડિસ્કો કરવાની છે શું ભૂમિન ખેર કેમ કરતી એમ ઠીક થાય તો પીયું ભૂમિન ખેર તો અમારે છે ને જો હવે ખાવા બેહું આ 2 બેનું છે ને ડિસ્કો કરતી હતી હવે તો ડિસ્કો કરીને તમને ભૂખ લાગી ગઈ છે ને બેયને હે લાગી ને આમ જો તો ઈ છે ને 2 તૈયારી કરે છે ખાવા દેવાની અમારે પીરવવાની કઈ ઉપાધિ ના હોય પીરવવાની દઈ દો ને એટલે સીવન બહુ જ ગમે પીરવવાની ઉપાધિ ન હોય હાલો હજી ડુંગળી સુધારવાની છે લાવો ડુંગળી સુધાર નાખું સાહેબ ઠંડી થવા મૂકી દીધી બરફ નાખીને શાક થઈ ગયું ને રેડી શાક થઈ ગયું રોટલા થઈ ગયા જો હવે ડુંગળી લઈ લઈએ આમાં
એક કાઢી ડુંગળી કાઢી લીધી. વાહ મસ્તીનું છે 5:30 વાગી ગયા ને અમારે છે ને જો હજી આમાંથી ઘઉં ઉતારવાનું બાકી છે. જીતભાઈ ને દક્ષા ભાભી ઉતાર લે કેમ કે ભાઈને કળ દુખે ટસક્યું ભંગવાઈ દિયાથમાં જવાનું છે ને એ છે ને જો આ બેને નહીં અટાણે તો જે આનો વારો હાલે છે એ ચકવાનો આને જરીક મોરપ આવી ગઈ સીવું નહીં આશ મોરપ આવી ગઈ ને દિલ થકતું હતું એનું લે તાવ આવ્યો તું એને દવા આપીશ પીવાની દવા આપશે એને ચેક કરી દઈશ તે દી તને કરી દઈશ એટલે છે ને દવા હું તાવ શરદી ઉતરાની ભેરી લઈ આવી કેમ કે હમણાં ઘેરાઈ જરીક તાવે વરાકો લઈ લીધો હતો એટલે આવી ગયો તો તે અહીં બોટલ હું ભેરી લઈ આવી હતી તે છે ને તાવની દવા પીવરાવતી હતી ને જાવું તું ને કરમિયાની દવા લેવા પણ ભાઈ જો હવારે આમ મમ્મી ભેરા ઘઉં લેવા ગયા એક તો કડ દુખે તોય મેં કીધું અટાણે એરાને નથી થવું પાછું બપોરે ને તોય પાણી વાયરું મશીન ચાલુ કરીને તે હવે અટાણે મેં કીધું નથી જવું કાલકના કરમિયાની દવા લઈ આવીશું ને તો અહીંયા સાહેબને કહેવું તે તાવને બીજી બોટલ લખી દઈ એવું લાગશે તો જરા ડીલ થકતું હતું તે આજ ખાવામાં એ જરીક મોરી છે એવું તે હવે કાલકના વાત બરાબર ને અટાણે તો પાછું ટાઢું પડી ગયું હે ટાઢું પડ્યું એટલે જ આવી ને બાયણા ભાઈના કડ ઓલા ટસક્યું ભંગવા કડ ભંગવા ટસક્યું ભંગવા તમારે દિયાતમાં જવાનું છે ને 3 ટાણા હોય ને કા 3 દી હોય 3 ટાણા કે 3 દી 3 દી હોય હજી હોય તે દી ઓલી વખતે તો આવ્યા હતા પાર્વતીથી લગભગ 3 દી કર્યું હતું તો આજ જાવું ટાણા હોય મને યાદ નથી જાવું કે આવશે જવાનું છે ને તે દી તો હું જઈ શકું એમ નતો એટલે આજ વખતે છે પણ હજી થોડુંક ઓછું છે આમ ઓલી વખતે હતું એના કરતાં ઓછું છે તો એ ભંગવી લેવાય ને સીવુના નાની છે ને કંઈક બનાવે છે તૈયારી કરે ભાભી એમાં સુધારતા હતા મસાલા ને સીવું નાની કંઈક બનાવે છે શું બનાવે છે તને ખબર છે શું બનાવે નથી ખબર તો જી બનાવે કે યુટ્યુબમાં તમને મારા કે કિરણના ચેનલ સિવાય ક્યાંય જોવા જ ન મળે એ વાત સાચી છે ફૂલ રેસીપી ભાઈના વિડીયોમાં આવે ઓલું કહેવાય હાઇલાઇટ્સ થોડીક મારા ઓલામાં આવે ને ફૂલ રેસીપી ભાઈના વિડીયોમાં આવે બાકી ક્યાંય જોવા ન જડે મારા મમ્મીના હાથની આઈટમ છે ને એ ક્યાંય જોવા ન જડે ખાવાય ન જડે તમે ઘેર બનાવો તો થાય એટલે એવું છે અધકચરું હું કહી બાકી ફૂલ રેસીપી ભાઈના વિડીયોમાં જોઈ લેજો ઘણી વાર આમાં બધાય પૂછતા હોય કોમેન્ટમાં કે ભાઈની ચેનલ નામ શું છે જે કહી દો તો વીર દક્ષા વ્લોગ્સમાં જઈને જોઈ લેજો એમાં તમને છે ને રેસીપીના વિડીયો વધુ મળશે કેમ કે મમ્મી અસલ બધું બનાવતા હોય ને એટલે એ બધાને જોવા શીખવા ખાવા મળે તો એવા હાટું થઈને રેસીપીને એમાં વધારે હોય એટલે એમાં જોઈ આવજો બાકી શું હમણાં હું રમાડવો તને ઘડીક વાર પેટ તળે રમવું નહીં હમણાં રમાડવું તારે જય શ્રી કૃષ્ણ જ બાકી છે જો સીવું મજા નથી તો કેવી પૂછે હે તોય પૂછે ને હે દીકુ પૂછે ને હે હું ઓય હા જીત મામાએ બેટ લીધું ને નવું એ વિડીયોમાં બતાવ દઉં એમ તું લેતી આવજા બતાવ દે હાલ આપણે ગોતી આવજા આજે જ આવ્યું નહીં એનું બેટ ઓનલાઈન તો તું ઉતરી કેમ હવે ઓનલાઈન મગાવ્યું તું કા તું ઉતરીશ કેમ લે હું અહીં લેતી આમ તું બતાવ દેજો હું અહીં લેતી આમ બરાબર શિવ કે વિડીયો ચાલુ કર પછી જી કે હું બતાવીશ લે કંઈક બતાવીશ જોજે એ બતાય તારા જેવડું છે યા તો કેમ એને પછી ફેરવવાનું કેમ હોય દડો આવે એટલે કેમ ફેરવવાનું આમ કા ઓલું તૂટી ગયું નહીં હા જો આ છે ને થોડુંક તૂટી ગયું છે આગળ જો અહીં નીચે
અહીં તૂટી ગયું છે એટલે નવું મગાવી લીધું કા હા હા આ એ દોડી નાખશે યા બાપા છૂટા જ રમતા હોય હા બધા ની પછી પૂરું તૂટી જાય હા ઈવા હોય જીતના મગા એમ જ હોય હવે નથી દીકો મજા જો હવે નથી જરાય નથી થતું ઘઉં આવી ગયા હાલો અમારે કા ઘઉં આવી ગયા કયા છે ટુકડા કે લોકવાન ટૂંકા અસલ લાલ છે ને હે કેમ આપ્યા ઘઉં એ બાપા 20 રૂપિયા ન બોલાય મૂંઘા છે તો અસલ થાય ને રોટલી હે પ્રમાણે કહેતી હતી ને કે મમ્મી કંઈક બનાવે છે ચટપટું જો મમ્મી છે ને બનાવે છે દહીં પૌવાની એકદમ નવી આઈટમ મેં નવું નામ આપ્યું એનું શું આપ્યું દહીં પૌવાની નવી આઈટમ દહીં પૌવાની નવી આઈટમ અમે તો જૂનું નામ રાખ્યું છે ના એટલે એમાં એવું છે ને ઈ નામ છે ને જી તમે કીધું ને પૌવા ખમણ ઈ નામ છે ને બધાયના ખમણ લાગે ને એટલે ને એમ ઢોકરા ઉપર વૈયા જાય એટલે છે ને મેં એનું નામ મારી રીતે પાડ્યું હા ભલે કઈ વાંધો નહીં પાડ્યું હોય તો એ તો પડાય એવું થોડું અડધી બની ગઈ છે આઈટમ ને અડધી હજી બાકી છે વઘારવાની બાકી છે હજી તો મિશ્રણ જ તૈયાર છે જો કે મેં આખી રેસીપી આપી મમ્મીએ આખી રેસીપી આપી ઈ વાત સાચી પણ કિરણ તારા વિડીયોમાં ને કા અમારા વિડીયોમાં વિરમના વિડીયોમાં અમારા ન કહું કા તારા વિડીયોમાં ને કા વિરમના વિડીયોમાં આ રેસીપી જોવા ચડે બીજે ક્યાંય ન ચડે બીજે ક્યાંય જોવાય ન ચડે ને બે વે મૂકી દીધી પણ આ તો મમ્મીનું જી પ્રમાણે કીધું ને કે નવા જોડાણા હોય એને ખબર ન હોય આગલા વિડીયાની એટલે આમાં બસ બનાવતા એટલે બતાવીએ સ્પેશિયલ નથી બનાવતા વિડીયો હાટું ઈ આ સીવું ને જીતને ને ખાવું તો અરે પીયું ને બહુ ભાવે હા એવું કેવું નીતિનભાઈ દીના દીદી એક ડેફલી પૂરી કરી ગઈ પછી રસોડા મંદર લેવા નીતિનભાઈ ને દીના દીદી આવ્યા ને તે પીયું એવી ખાતી હતી અને કિરણ ગમે મહેમાન આવે ને જો બનાવી હોય ને તો તાત્કાલિક આપણી પાસે દહીં હાજર હોવું જોઈએ તો બને તો આ મહેમાન કે આ કેવાની બનાવી એમાં એવું છે ને કે દૂધાણા વાળા હોય ને તો દહીં ઘરમાં વધારે પડ્યું જોઈએ નકર આપણે સ્પેશિયલ મેળવવું પડે હાજરી ખટાશ વાતભાઈ હોય ને તો જ અસલ થાય એટલે હા ગઈ હાંજે મેરવું હોય ને તો આજ બપોરે પછી કરવું હોય ને તો રૂપારું થાય એ નીતિનભાઈ દીના દીદી આવ્યા તો એ કર્યું હતું એને મજા આવી ગઈ હતી એને તો યાદ છે મને કે અમે જે પહેલી વાર કે આવ્યા ને તો એ કિરણ તો એક બનાવ્યું હતું ને તેથી તો ઉતામરે હતા એટલે તરત નીકળી ગયા હતા જરાક નાસ્તો કર્યો હતો બાકી પછી પાછા આ વખતે આવ્યા ને ત્રીજી વાર જો કે આવી ગયા આ વખતે આવ્યા ને તો અહીંયા હરખું ખાધું હતું એની રાય તતડી જાય ને હેઠી પછી નાખીએ આપણે મિશ્રણ નકર છોકરા કહે કે રાય આવે માં મોઢામાં શું કરે છે આ હવે ધીમો કરી નાખજે હવે હા ધીમો કરી નાખ્યો હવે જો આ હિંગ નાખીએ હા હિંગ તો બનાવ મને તો મોઢે યાદ છે હમણાં મમ્મી મને પૂછતા હતા મને કે કેમ ભૂલી જાય મમ્મી મને પૂછતા હા હું કઈ કમળા પડતું નથી ભૂલી જાઉં મને મોઢે યાદ હોય ગમે બનાવું ને મને મોઢે યાદ હોય બનાવતા રહેવું એટલે ભૂલાઈ હા તો ભાવે જીત ને બધાય ભાવે છે આ બધાને ભાવે ના બગડે ની દેદી સુધી ફ્રીજમાં ન રાખે તો ન બગડે આજ કરીએ ને કાલ હાઈ સુધી ખાઈ હોય ધીમે તાપે જો હલાવ્યું હોય ને મિશ્રણથી દાજે નહીં જો ટોપીઓ એવું ને એવું છે દાણા નાખી દો હા દાણા નાખી
કઈ ફેર ને હવે છેલ્લે ધાણાની એક પાણી નાખવાની હો. સુગંધ એવી હો. ઘરે પછી જ આવે જેટલા તા નાસ્તામાં ભાવે અટાણે ખાહે પછી પડ્યું રહે તો પાછું સવારે ખાહે. જીત ને કિરણ દક્ષા બધા એવું ખાય છે, એકલો નહીં. ઓલો મારો પ્રિય હા. આવી ગઈ છે ટુકડો. હા એમાં છે ને લીંબુ પણ એ વસ્તુ જેવી છે કે બધા નાના મોટા ને ભાવે. દળીને લીંબુનો ભાગ હોય ને ખાટું મીઠું પછી ખાંડ નાખીએ એટલે બધાયને ભાવે. પણ જોવાનું તો મેં નહીં છે કે આના પીસ પડી જાય ઈ જોવાનું હા છે. હા પીસ પડી જાય. હા. ઘણાયને વાત આપણે કરીએ ને તને સમજાય નહીં. મેં કીધું કે એમાં રેસીપી મૂકી ને એ તમારે જોઈ લેવાની. આ પીસ હમણાં પાડીને જ તમને બતાવીશું. હા. ફરી જાય ને થાળીમાં પીસ પાડીને જ બતાવીશું. હા શું જોવે છે તમે? પૌવા ખમણ આપણે તો બનાવ્યું દીના માસી ને આવ્યા તેની તીન માસા ઈ છે પીસ પડી જાય પછી તું નથી ખાતી ઈ છે તું વાટ જોવે ને ઠરવાની ઠરી જાય તો પીસ પડે. તો અમારે છે ને જો પૌવા દહીં પૌવાની આઈટમ બની ગઈ ને હવે છે ને આ કપડાને ભેરા કરી લઉં દોરીએથી ને ભાઈ આકડી ચાહે ટસક્યું ભંગવવા એટલે હું સીવું નાગડી એના ફેર્યું જઈએ દક્ષા પાપીને તે અહીંયા પૂરાપુરાઈ અમારે પૂરાપુરાઈ છે ને ધૂપ દીવા કરી આવીએ. દક્ષામાંથી ઘઉં છે ને જો ઉતારી લીધા ને હવે અમે જઈએ ને હવે તને ખબર છે જોયું તે મંદિર જોયું આપણા હુરાપુરા બાપાનું અહીંથી છે ને સામે જ દેખાય ઓલી બાજુ ને જો આજ છે ને વાદરાઈ થઈ ગયા છે. અમે છે ને જો પૂગી આવ્યા ધૂપ દીવા કરી લીધા ને હવે જઈએ આકડીમાં એ મારી જેઠાણી છે ને એ ટસક્યું ભાંગે ત્યાં આગળ અહીંયા જઈ ટસક્યું ભાંગવી લઈએ ને સીવો તો અહીં દાદા દાદી ફેરી આવી હતી ને હા એ છે ને નથી આજ એ ટ્યુશનમાં ગયા છે અહીંયા કુકી ને પતિયો ને પછી વિશ્વા ટ્યુશનમાં ગયા છે એટલે નથી દેખાતા. એ આવ્યા હતા ને રમવા તે દી રમવા તો થોડાક દી પહેલા દાદી દાદા ફેરી આવી હતી ને તો પછી આ કીનું મંદિર છે તને ખબર છે? હે? મોટા બાપા શિવ? ચોરિયા મોટા બાપા શિવ આ કીનું મંદિર છે તને ખબર છે? હમણાં આવીએ. આમ જો મારે સામું જો તારા પપ્પાના દાદા કે ને તોય હાલે ને તારા દાદાના પપ્પા કે તોય હાલે એનું છે. હા હાલો આવીએ લે અમે આવીએ આકડી તમારે ઘેર ચા પીવા આવીએ ને વાંધો નહીં ને તો હાઈ છે ને આવીશું હો? નહીં આમ કેમ એમ કામ એમ પર કોઈ દી. હા તો કેમ કરો આમ પર લાલ તો ઊભો ફોટો પાડવો એમ હા તો આપણે બે નો પગ થાય મૂકવો તો ઓલા એમ પર નહીં એ ખાટલાનો જ પગ છે. ક્યાં? ઈ આવ્યા જો કુકીન જો આવ્યા આ કોકીન ફોટો આવો હે લે કોકી તારો આવે જો આવ્યો ને મારો ક્યાં આવો તારો બધા તારો ફરતા આકડી છે. બતાડો ને આ જો તો પતિયો આવ્યો જો આવો. ભાઈ એ તે ક્યાં એ હાલ એમ નહીં અમે કીધું તું ને કે આકડી ચા પીવા આવીએ. હાલે કિરણ આપણે બે ને પાવો છો આમ પે બે ચા ફોટા ચા મેં નતું કીધું કે આકડી હવે બે ને પાવો છો ખાઈ છે ને જો અમે આવ્યા ચા પીવા હા આપણે બે હાલ બે આમ પર પાડી હજી બે પાડવા ત્રણ ચાર પાડવા. ઈ નહીં એક ખુરશી બે આ ઢીંગલીનો પાર કિરણ આ ઢીંગલીનો કેનો છે આ કેન એવો દીકરી નહીં છે છે. શિવ કેન દીકરી છે હે કેની દીકરી છે આ શિવ હે કે આ છોકરી કોની દીકરી છે? મને ખબર આ શિવ છે કેન આ દીકરી છે હા કિરણની તારી કિરણ હા અટાણા 8 વાગ્યા ને અમે માંથી આવતા રહ્યા ને હવે છે ને જો મમ્મી આના પીસ પાડ્યા હવે મારે છે ને ખાવા નહીં ખાવું જરવા હે નહીં હવે ખાવા ટાણા સુધી નહીં જરવાય
એટલે મમ્મી હસી છે ને એ શાક વઘાર્યું ને ખીચડી મૂકી ને હા ખીચડી એમાં મૂકી છે આમાં બટેટાનું શાક કર્યું છે હવે છોકરીને ખાવી વેફર તે દક્ષાને કતું તોય પછી બે રોટલી કરી નાખીએ ત્યાં સુધીમાં હાલો મારે છે ને જો નાસ્તો હાલે જો મેં નહોતું કીધું કે આ પીસ પડે ને એ જ મેન તો જોવાનું છે કે આ દહીં પૌવાની એકદમ નવી આઈટમ છે ને એના પીસ પડે નકર પીસ જો મેં ન બતાવ્યા તો અમુકને એમ થાય કે આ સાચું બોલતા હશે કે ખોટું બોલતા હશે એટલે મને એકે મારાથી ન હાલો ઉતરે. પૌવા ખમણ ખાવા હાલો મમ્મી આ કામમાં છે. હું કામમાં નહીં હું અહીં ધાણાભાજી સુધારતી હતી તો દક્ષા ત્યાં કેટલું મૂકી દીધો વાકી કલે મારે કેમ સુધારવી એટલે મેં કીધું કે હવે હું અહીં મૂક તો હું સુધારી નાખું